નથી. હવે એવું બધું વાત છોડી મૂકો, પ્રભુ કે એમ કરો. એવો ભાવ જ્યારે તમારી અંદર આવશે ને તો આ છેલ્લો મનુષ્ય જીવન છે. આપણે હું પણ અંદર છે ને કે નહીં, હું જે કહું ને એ જ થવું જોવે. એટલે તો ત્યાંથી આયા છીએ આપણે ભગવાનના ઘરેથી. ભગવાન કહે છે કે અહીંયા વટ ચાલશે, તમારે વટ કરવો ત્યાં નીચે કરો અને રો. અને પછી કહે કે ગળા ઉધી ધરાઈ રહો ને એકદમ કે બહુ દુખી છું તો મારી ભક્તિ કરજો. હું તમને એવા સાધુ સંતોનો સંપર્ક આપી દઈશ કે તમે એવા સંતોના સાનિધ્ય મારીને ભક્તિ કરીને ભવસાગરને તરી જજો. એટલે જે લોકો હજી ગળા ઉજી ધરાઈને નથી રહ્યા એ લોકો હજી સંસારમાં સુખ શોધી રહ્યા છે. પણ આપણે ભગવાનનો સત્સંગ મળ્યો, ભગવાનની ભક્તિ મળી અને પહેલા જ દિવસમાં આપણું હૃદય છે ને એકદમ ગદગદ થઈ ગયું છે કે નહીં? પહેલી જ કથામાં આજે પહેલા જ દિવસે આપણું હૃદય ગદગદ થઈ ગયું કે નાના જીવન જીવવું હવે તો મારા પ્રભુ માટે, મારા ઠાકુરજી માટે જીવન જીવવું. સંસારમાં તો બધાની માટે મેં જીવન જીવ્યું પણ બધા મને ગાળો જ બોલી, દુખી જ કર્યા છે, ઈર્ષા જ કરી છે. પણ હવે જીવન જીવવું તો મારા ઠાકુરજી માટે જીવન જીવવું. વિશ્વ ઉત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય. અને એ ભગવાનની શરણમાં અગર કોઈ જીવ જતો રહે તો તાપત્રય, ત્રય એટલે કે ત્રણ પ્રકારના તાપથી આ સંસારમાં બધા બળી રહ્યા છે. કયા કયા? દેહિક, દૈવિક, ભૌતિક તાપા. ત્રણ પ્રકારના તાપ છે ને બધાને બળી રહ્યા છે. દૈહિક એટલે કે દેવતાઓ દ્વારા નહીં, શરીર દ્વારા. દૈહિક આ શરીરમાં તમે જુઓ બધાને, કોઈને ડાયાબિટીસ હશે, કોઈને બીપીની તકલીફ હશે, કોઈને ચિકનગુનિયા હશે, કોઈને માથાની તકલીફ હશે, ઘણાને અલગ અલગ રોગો હશે. જેવા હવારમાં પથારીમાંથી ઊભા થાય એટલે પહેલો ડૂંટીમાં એક ઇન્જેક્શન લેવું જ પડે ડાયાબિટીસનું, નાભીમાં. ત્યાં નો લે તો અહીંયા હાથમાં લેવું પડે, પોતાની જાતે જ નાખે એમ લે. બોલો, ડર લાગે જ નહીં કઈ જરાય. હવે હેવાઈ ગયા છે, રોજ એક ઇન્જેક્શન લઈ અને પછી ઊભા થાવ. અને તોય પાછા ખાય ખરું હો મીઠું, કાંઈ વાંધો નહીં, બીજા 2-4 લઈ લઈશ ઇન્જેક્શન. દુઃખ ભોગવે છે, બસ દુઃખથી ભરેલું શરીર છે. આ શરીર તમને શું આપી રહ્યું છે? હાડ માંસનું શરીર. સુખ આપે છે? દુઃખ આપી રહ્યું છે. બસ આપણી ઈચ્છા છે કદાચ આત્માની, આપણા અંદર આત્માની ઈચ્છા છે બેહવાની, પણ આમાંથી લગભગ 40-50% લોકો વિચાર કરશે કે હવે ક્યારે આ બંધ થાય. હવે મારા ઢીચણ દુખે છે. આ શું કે અમારે બનાસકાંઠાની ભાષામાં કોલડીઓ કે. આ ઢીચણમાં છે ને 2 વાટકા છે ગોળ ગોળ, ખબર છે? એ ભગવાને 2 વાટકા આપ્યા છે. દુખવા માંડે પછી કે બહુ કળતર થાય છે, બાપ હવે બંધ કરો. આપણી ઈચ્છા છે આત્માની, પણ શરીર સાથ નથી આપતું આપણું. એટલા માટે કહે છે કે શરીર રોગોનું ઘર છે અને આ કાયા તમને દુઃખ દેવા માટે જ મળી છે. એટલે કાયા ઉપર જીવ મત બાળો પણ આત્મા ઉપર જીવ બાળો. આ શરીરને તમે 4 ટાઈમ ખોરાક આપ્યો, હવારમાં વાટકો ભરીને ચા પીધો અને ભાખરી ખાધી ને ગાંઠિયા ખાધા ને ખાખરા ખાધા, અને હજી તો 2 કલાક થાય. અમુક તો નાસ્તો કરવા બેહે તો કે બપોરે શું બનાવવાનું છે, અત્યારનું તો કર. બોલો, હે બા બપોરનું શું શાક બનાવવાનું છે? હજી બપોરનું તો હજી વાસણ ધોઈને મૂક્યા હોય કે હાંજે શું બનાવશો? બસ ખાવું ને ખાટલા તોડવા, બીજું કાંઈ નહીં. આપણે શું શીખ્યા છીએ? ખાવું ને અમુક તો કથામાં હુઈ જાય, અમુક તો હુઈ ગયા કથામાં આમ શાંતિ રહ્યા. એટલે બિચારા વક્તા વિચાર કરે, જો વિચાર કરો કે આ કેટલો સુખી માણસ કહેવાય. બોલો, જેને ઊંઘની ગોળીઓ લેતો એ આજે કથામાં શાંતિથી હુઈ ગયો છે. કથામાં શાંતિથી હુઈ ગયો છે. આ કથા લોકોને સુખ પ્રદાન કરે છે. સંસારની જફામારીમાં માણસ એટલો દુખી થઈ ગયો કે આ કથામાં આવીને હુઈ ગયો. બોલો, કથા આવીને હુઈ ગયો. કેટલું સુખ પ્રદાન કરતી છે કથા. પણ આ કથા લોકોને હુવાડવા માટે નથી, જે સૂતેલા છે એને જગાડવા માટે આ કથા છે ભગવાનની.
જે સુતેલાઓને જગાડવા માટે છે. એટલે કે છે કે જીવ જાગો, જીવ જાગો, ગોરા ચાંદ બોલે, કત નિદ્રા જાવો માયા પિશાચીર કોલે. હે જીવ જાગો, જીવ જાગો, ગોરા ચાંદ બોલે. આપણા પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે કે જીવ જાગો, તમે જાગો. કત નિદ્રા જાવો માયા પિશાચીર કોલે. તમે ડબલ બેડ નો પલંગ હોય અને તમે હોઈ ગયા હોય અને બાજુમાં ડાકણ હોતી હોય, તમને ઊંઘ આવે? બાજુમાં તમે મોઢું ખોલો અને ડાકણ હોતી હોય, તમને ઊંઘ આવવાની છે? એટલે ભગવાન કે છે કે કત નિદ્રા જાવો માયા પિશાચીર કોલે. આ તમે માયા રૂપી ડાકણના ખોળામાં શું કામ સૂતા છો? તમને ઊંઘ કેમ આવે છે? એટલે કે છે કે તમારા માટે હું અહીંયા જગતમાં આવ્યો છું ને મેં ગીતાનો ઉપદેશ આપ્યો છે. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. એ અર્જુન કહે છે કે હે કૃષ્ણ, તમે મને જ્ઞાન રૂપી ગીતા તમે મને આપી અને મારા જીવનનું બધું અજ્ઞાન નષ્ટ થઈ ગયું. નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધવા ત્વત પ્રસાદાદ મયા અચ્યુત. હે અચ્યુત ભગવાન શ્રી કૃષ્ણ, તમે અચ્યુત ગોત્રના છો. એટલા માટે હું તમને આ બધી વસ્તુ કહું છું કે તમે મને જે ગીતાનું જ્ઞાન આપ્યું છે ને એ હું મારા જીવનમાં ઉતારીશ. અર્જુને તો 700 શ્લોકની ભગવદ્ ગીતા ઉતારી, પણ આપણે તો એક શ્લોકે ઉતાર્યો નથી. આ તો મેં તમને પુરાવો આપી દીધો કે 700 શ્લોક ગીતામાં છે, પણ આના 2 સેકન્ડ પહેલા તમને પૂછ્યું હોત ને કે ગીતામાં કેટલા શ્લોક છે, તો આમાંથી 2-5% જ ખાલી ખબર હોત. બીજા બધા તો ડૂબી મરો ડૂબી. સાચું કહું છું હો. આ તો મેં કીધું કે ગીતામાં 700 શ્લોક છે. જેને ખબર હોય માત્ર ખાલી આંગળી ઊંચી કરજો. હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે, ખાલી આંગળી ઊંચી કરો જેને ખબર હોય એને. અને ન હોય ન કરતા હો. અને જેને ખબર હોય પછી હું આંગળી કરીશ કે ભાઈ બોલો, તમે બોલો. ખોટા પડશો ને તો પછી ફાઈન. જો તમે જોઈ લો આનું રિઝલ્ટ. એનું રિઝલ્ટ તમે જુઓ. એક નાનકડો દીકરો છે ને, કોઈક મુસલમાનનો છોકરો હોય ને, 2 વર્ષનો 5 વર્ષનો, એને કોણ કે કુરાનમાં શું લખ્યું છે તો તમને ફડફડાટ કહી દે. અને અહીંયા 100 વર્ષનો હોય ને માણસ, એને તમે પૂછો ગીતામાં કેટલા શ્લોક છે, એને ખબર નથી. કેટલું જાગ્રત જવાની, કેટલું આગળ આવવાની જરૂર છે. આપણે ધર્મના માર્ગમાં આગળ આવવાની જરૂર છે કે નહીં? એક સમાજ હતો આપણો, એક બહુ મોટો. એ સમાજની અંદર સમાજના મોટા મોટા સેવકો આયા હતા, નહીં લીડરો હોય ને, એ લીડરોએ એનાઉન્સમેન્ટ કર્યું કે દરેક સમાજ કેટલો બધો આગળ આવી ગયો છે, આપણે આગળ આવવાની જરૂર છે. તો બીજા બિચારા પાછળ બેઠા હતા, આગળ આવીને બેહી ગયા. એ માંડ માંડ બેહાડ્યા કે ભાઈ આવી રીતે ન થવાનું આગળ. એમ આપણે પણ છે ને ધર્મમાં કેવી રીતે આગળ આવ્યા, બસ આવી રીતે આવ્યા છીએ. બસ કોઈને ઉતારવું જીવનમાં નથી. આવું આપણું જીવન છે. એટલે ભગવાન કહે છે કે જીવ જાગો, જીવ જાગો. તમે કેટલાય જન્મોથી તમારી વૃત્તિ જ આ છે, તમારું વર્તન આ છે, તમારો વ્યવહાર આ છે, તમારી આદતો જ આ છે કે બસ ખાવું ને ઊંઘવું. ખાઈને ઊંઘે અને ઊંઘીને પછી 4 વાગે ઉઠે ને બેનો, એટલે શું કરે ખબર છે? બીજાના ઓટલા તોડે. બાજુવાળા હોય ને એ કે કાંઈ કામ હતું ને એટલે કે આવીને હવે બેઠી છું. એમાં એક કે ગીતાનો શ્લોક ન હોય, એક કે મહાભારતનો ન હોય, એક કે રામાયણનો ન હોય, પણ પેલી ગીતાનો હોય. એના ઘરની વહુ હોય ને એનો એ ગીતાનો હોય. બધું ચાલુ થઈ જાય પછી. બસ આ શીખ્યા છીએ આપણે. બીજાની નિંદા કરવી, બીજાની નીચા પાડવા, 5 માણસોની વચ્ચે કોકની છેતરપિંડી કરવી, આવો આ જીવનો સ્વભાવ બની ગયો છે, આપણો સ્વભાવ.
પણ આપણો સ્વભાવ હંમેશા એવો રાખો કે બીજાની ઉપર દયા કરો, કરુણા કરો, કોઈનાથી ઈર્ષા મત કરો. કારણ કે જેનાથી તમે ઈર્ષા કરો છો એના હૃદયમાં કોણ બેઠું છે? ભગવાન બેઠા છે. પછી ગમે જેટલા આપણે કહીએ કે રામ રામ એક ને રામ રામ બે, પણ તો એ રામ રામ આવવાના, એટલે સમજી લેજો. ગમે જેટલા કે છે ને, આપણે ઘણી બહેનો છે ને 11 માં ભેગી થાય ને પછી મંજીરા કૂટે, હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. આવી રીતે લોકો ભજનો ગાય, પણ ભગવાન કહે છે કે એક નામે તો લખ, 1000 તો ઘણા, એક નામે તો લખ. હજી એકે પહોંચી નથી, ગામની બારે નથી આવી તો વૈકુંઠમાં ક્યાં પોકે? એટલે કે છે કે હૃદયથી ભગવાનને સમર્પિત થાઓ. રોજ સવારમાં વહેલા ઉઠો, રોજ પરોડિયામાં વહેલા ઉઠી અને એક પહેલું કામ કરવું જોઈએ. જે આમાંથી બહેનોની વાત છે, કારણ કે આપણા ઘરને કોણ ઊંચું લાવે છે? બહેનો લાવે છે. બહેનો ને દીકરીઓની વાત છે કે સવારમાં વહેલા ઉઠીને સૌથી પહેલું કર્મ શું હોય છે ખબર છે? સ્નાન કરવાનું. સૌથી પહેલું કામ સ્નાન કરો. બીજું કામ ઠાકુરજીની સેવા કરો. તમારા ઘરે ભગવાન હોય ને એને નવડાવો સ્નાન કરીને, અને નવડાવીને પછી એમને ભોગ લગાડવા જોઈએ ઠાકુરજીને. આ બહેનોનું કામ છે. સવારમાં વહેલા ઉઠી અને પોતાના રસોડાને સ્વચ્છ કરવું જોઈએ. પહેલું તો સ્નાન કરીને આપણા કિચનને સ્વચ્છ કરવું જોઈએ. ભલે રાતે ગેસ સાફ કરી દીધો હોય, રસોડું સાફ કર્યું હોય, પ્લેટફોર્મ સાફ કર્યું હોય, બધું ક્લીન કર્યું હોય, પણ સવારમાં ઉઠીને પણ આને સ્વચ્છ કરવું જોઈએ. આમાં લગભગ છે ને 90% ખબર નહીં હોય. 90% ખબર નહીં હોય. આ જ્ઞાન આપણા વેદોમાં બતાવેલું છે, એટલે હું તમને આ વસ્તુ કહું છું. આ કોઈ તમને ટીવીમાં નહીં બતાડે, કોઈ દયાબેન નહીં કે દયાબેન આવીને એમ નહીં, એ તો ખાલી દાંડિયા જ રમશે અને તમને કે તમે ઘરમાં રમો સાસુ ને વહુ ભેગા મળીને. પણ સાધુ સંતો તમને શીખવાડે છે કે સવારમાં ઉઠી અને પહેલું તમારું રસોડું સ્વચ્છ કરો નાહી ધોઈને. કેમ ખબર છે? કારણ કે આખી રાત શિવજીના જે અનુચરો છે ને એ આળોટે છે તમારા ઘરની અંદર. એને તમોગુણનો વાતાવરણ બનાવી દે છે, અને તમોગુણને સત્વગુણમાં પરિવર્તન કરવું હોય તો એ જગ્યાને પાણીથી સ્વચ્છ કરવી પડે, પોતું મારીને. એટલે રોજ એક નિયમ કરો. તમે જુઓ આપણા વડવાઓ બાપ દાદાઓ પહેલા શું કરતા ખબર છે? એક ચૂલો હતો, પણ રોજ સવારે એ ચૂલાને છે ને પાણીવાળા હાથથી છે ને સ્વચ્છ કરતા. રોજ લીપવાનો હતો. ખબર છે? કોઈને યાદ છે કે નથી ખબર? એ જે ચૂલો હતો ને, ચૂલો એને પાણી કરીને એને સ્વચ્છ કરતા, અને પછી એની અંદર રોટલી બનાવે, જમવાનું બનાવે, જે બનાવવું બનાવે. પણ દિવસમાં એક વાર તો એને સ્વચ્છ કરતા. તો પહેલા કિચન રસોડાને સ્વચ્છ કરી, આપણા ઘરની બધી જગ્યાઓને સ્વચ્છ કરી, અને પછી ઠાકુરજીના મંદિરને પટ ખોલવા, અને પટ ખોલી અને ઠાકુરજીને સ્નાન કરાવવું જોઈએ. બહુ સુંદર રીતે સ્નાન કરાવવા. વલ્ભાચાર્યએ એ ભજન ગાયું છે, જમના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવો શામળા. આ જમના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવો શામળા. એ હલકે હાથે અંગો ચોડી, લાડ લડાવો શામળા. તેલ સુગંધિત નાખી આપો પ્રીતમ તારા બાલમાં.
જમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. પીતાંબર ઓઢી આપું પ્રીતમ તારા બાલમાં. આવી રીતે ઠાકોરજીની સેવા કરવી જોઈએ. રોજ સવારમાં ઉઠીને ભગવાનને આવી રીતે સેવા કરવી જોઈએ અને આપણા ઘરને મંદિર બનાવવું જોઈએ. ભગવાનને એ જ પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, હે પ્રભુ, બસ આવી રીતે હું જીવનભર તમારી સેવા કરતો રહું. તમારા મનમાં ક્યારે ખોટા વિચાર નહીં આવે. જો તમે પ્રભુના માર્ગે લાગી જશો ને તો મનમાં ક્યારે ખોટો વિચાર નહીં આવે. પણ જેવા પ્રભુથી અલગ થઈ ગયા ને એટલે તમને સંસાર ભોગવાની ઈચ્છા થશે, ઇન્દ્રિય તૃપ્તિ કરવાની ઈચ્છા થશે. અને જે જીવાત્મા ઇન્દ્રિયની તૃપ્તિ કરે છે એ જીવાત્મા આજે બહુ દુખી છે, બહુ દુખી છે. પણ જે ભજન કરે છે, ભક્તિ કરે છે એ નિત્ય નિરંતર સુખી છે, આનંદમાં છે. નિર્ણય તમારે લેવો કે સુખી થવું છે કે દુખી થવું છે. સુખી થવું હોય તો પ્રભુની ભક્તિ કરો અને દુખી થવું હોય તો જેમ જીવન જીવતા હોય એમ જીવન જીવતા રહેજો. અહીંયા ભગવાનને કહે છે તાપત્રય વિનાશાય. ભગવાનનો સ્વભાવ કેવો છે? ત્રણ પ્રકારના તાપ આપણે એમાં પીડાઈ રહ્યા છે. આદિ દૈવિક, દેવતાઓ દ્વારા પાપ મળી રહ્યું છે આપણને. તાપ એટલે કે દુઃખ મળી રહ્યું છે. એક મનુષ્યો દ્વારા આપણને દુઃખ મળ્યું જે 2019માં મળ્યું હતું. આ 2-2.5 વર્ષથી એ માણસોએ દુઃખ આપ્યું ને. એક દેશ બીજા દેશને દુઃખી કરે છે અને એ પટી ગયું એટલે નવું યુદ્ધ ચાલુ થયું કે નહીં? એટલે જેટલા પણ અધર્મીઓ છે, પાપીઓ છે, બધાને ભગવાન મારી નાખશે, ઠેર ઠેર કરી નાખશે. આ ભગવાનની ઈચ્છાથી જ આ બધી વસ્તુ થાય છે ભક્તો. આદિ દૈવિક એટલે કે દેવતાઓ દ્વારા અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ. અમુક જગ્યાએ એટલો બધો વરસાદ પડે છે અને અમુક જગ્યાએ વરસાદ પડતો જ નથી, હાવ હુકું. અમુક જગ્યાએ એટલી બધી ઠંડી પડે, અમુક જગ્યાએ ઠંડી પડતી જ નથી. અને ત્યાં આગળ એટલી ઠંડી પડે છે કે માણસો મરી જાય -ડિગ્રીમાં. અમુક જગ્યાએ એટલી બધી ગરમી પડે છે કે ગરમીના લીધે કેટલા લોકો મરી જાય છે. અને અમુક જગ્યાએ ગરમી પડતી જ નથી. આ દેવતાઓ દ્વારા આ બધી વસ્તુઓ થાય છે. આ સુનામી લહેર આવે છે, આવી હતી ને સુનામી લહેર, એ કોણે મોકલી? ભગવાને. અહીંયાથી બાજુમાં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો 2000ની સાલમાં, 26 જાન્યુઆરી 9 વાગે સવારમાં આવ્યો હતો. એ ખાલી 5 મિનિટનો આવ્યો હતો અને 5 મિનિટમાં લાખો લોકોને લઈને જતો રહ્યો હતો. બધા જમીનમાં પટી ગયું, બધું રાહાતાળ મચાઈ ગયું. આપણો એમાં નંબર લાગ્યો હોત તો, સુનામી લહેરમાં આપણો નંબર લાગ્યો હોત તો, આ કોરોનામાં આપણો નંબર લાગ્યો હોત તો. કારણ કે ભગવાનને તમારા દ્વારા કંઈક સારું કર્મ કરાવવું હતું. ભગવાનની ઈચ્છા હતી કે તમે ભગવત કથા સાંભળવાના અધિકારી હતા, એટલે ભગવાને તમારા શ્વાસ બચાવ્યા છે. કે નહીં, આ મારી ભક્તિ કરવાને લાયક છે, મારું ભજન કરવાને લાયક છે, આ ધર્મને આગળ વધારવાને લાયક છે. તો ભક્તો, આપણી પર બહુ મોટી જવાબદારી છે. જો આપણે ધર્મને નહીં ટકાવીને રાખીએ તો આવનારી પેઢીઓને મળવાનું છે આ બધી વસ્તુ? નહીં મળે. આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક આપણા સગા સંબંધીઓ દ્વારા આપણને દુઃખ મળે છે.
આવી રીતે 3 પ્રકારના દુઃખ એમાંથી મુક્ત થવું હોય તો ભગવાનની શરણ લેવી જોઈએ. અને આગળ કે છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ભગવાન ઠાકોરજીના ચરણોમાં હું વંદન કરું છું, પ્રણામ કરું છું. કથા આગળ લેવી છે કે શું કરીએ? હજી તો સમય છે કે હુઈ જવું છે? 10-15 મિનિટ લઈએ. હજી 10-15 મિનિટ થોડોક એટલી વાર હવે સૌનક ઋષિ મુનિ જિજ્ઞાસા કરે છે. 88,000 ઋષિ મુનિઓ નૈમિષારણ્યમાં સૂત ગોસ્વામીને પ્રાર્થના કરે છે કે હે સૂત ગોસ્વામી, અમને બધી કથા સંભળાવો. ત્યારે ભક્તિ મહારાણીની કથા સંભળાવે છે કે ભક્તિ મહારાણી આ પૃથ્વી પર વિચરણ કરતી કરતી એ વૃંદાવનમાં આવી. અને નારદ મુનિ કહે છે કે નારદ મુનિ પણ જ્યારે આ પૃથ્વી પર આયા અને પૃથ્વી પર બધી જગ્યાએ ગયા અને જતા જતા એ બદ્રીનાથમાં ગયા. અને બદ્રીનાથમાં જ્યારે ગયા ત્યારે બદ્રીનાથમાં 4 કુમારની સાથે મેળાપ થયો. અને 4 કુમારને કહે છે, 4 કુમાર કહે છે કે હે નારદ, તમે 24 કલાક ભગવાનનું નામ લેવા વાળા છો, તો તમે આટલા દુખી કેમ છો? ત્યારે નારદ ઋષિ મુનિ કહે છે કે અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમ મામ ઇતિ. હે ચતુષ્કુમાર, હે 4 કુમાર, હું પૃથ્વી પર આવ્યો અને બધી જગ્યાએ જ્યારે વિચરણ કરતો કરતો ગયો, મન સંતોષન કારણમ, પણ મારા મનને કોઈ જગ્યાએ સુખ ન મળ્યું. કાશીમ ગોદાવરીસ્તતઃ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીસ્તતઃ. બધી જગ્યાએ હું ગયો પણ મને કોઈ જગ્યાએ સુખ શાંતિ ન મળી. એટલે નારદ મુનિ કહે છે કે ત્યાંથી હું ચાલતા ચાલતા આગળ વધ્યો, પણ કહે છે કે તરુણી પ્રભુતા ગે સાલકો બુદ્ધિદાયક. બધાના ઘરમાં કોનું ચાલે છે? સાસુનું ને સસરાનું, કોઈનું ચાલતું નથી. પણ તરુણી પ્રભુતા ગે. તરુણી એટલે વહુ, વહુ બટા હોય ને એનું ઘરમાં બધાને ચાલે છે. સાસુને તો કે એક બાજુ બેહી જા. આ કળિયુગની અંદર આ દશા છે. આ નારદ મુનિએ કીધું કે કળિયુગમાં શું થવાનું છે એનું વર્ણન કરે છે. તરુણી પ્રભુતા કે હે, પ્રભુતા એટલે કે એનું ચાલશે, વટ ચાલશે. તરુણી શાલકો બુદ્ધિદાયક. અને સલાહ લેવી હોય તો બધા લોકો કોની પાસે જાય ખબર છે? પોતાના શાળા પાસે જાય. અને ન જાય તો ઘરમાં પ્રોબ્લેમ. એ ઘરવાળી જ કે જો તમારે કોઈ બી સલાહ લેવી હોય તો મારા ભાઈ પાસે જાઓ. એ બહુ હોશિયાર છે. એ હોશિયાર છે એટલે તને લાયા. અને કલયુગમાં બધાની શું કે છે કે આ શરીરની વિશે વર્ણન કરે છે. નારદ મુનિ કહે છે મંદ સુમંદ ભાગ્ય. આ બધાનું ભાગ્ય કેવું છે? મંદ છે. બાકી બધાને ધીરુભાઈ અંબાણી બનવું છે પણ કોઈ બની શકતું નથી. બહુ મહેનત કરે છે રાત દિવસ, પણ તો 1 રૂપિયા ભેગો થતો નથી. મંદ સુમંદ ભાગ્ય. બધાનું ભાગ્ય કેવું છે? મંદ છે. અને કે છે મંદ આહાર મંદ આયુષ્ય. બધાના આહાર કેવા થઈ ગયા છે? મંદ આહાર. હવે લગ્નમાં છે ને 32 પ્રકારના આઈટમો હોય, ચીજો. કાજુ કતરી છે, સુરમાના લડ્ડુ છે, મોતીચૂર લડ્ડુ છે, બધી ચોખ્ખા ઘીમાં આઈટમો બધી વ્યવસ્થિત બનાવી હોય, પણ લોકો એ ન ખાય, પણ હળેલી પાણીપુરી ખાય. જોયું? એટલે કે મંદ આહાર. બોલો, હળેલું પાણી ને હળેલી પૂરી પામ તેલમાં બનાવેલી એ પૂરી ફટાફટ ખાય. પેલું ચાઇનીઝ જે પેટમાં ચોટી જાય, બર્ગર ને પીઝા એ ખાઈને, પેલું ચોખ્ખા ઘીના લાડવા આપણા બાપ દાદાઓ ખાઈને 100 વર્ષ જીવ્યા, અને આપણે 50 વર્ષ. પાણીપુરી વાળા ને ભેરપુરી વાળા ને પકોડી વાળા. લગ્નમાં તમે જુઓ લાઈન ક્યાં હોય? ત્યાં જ હોય, પાણીપુરી વાળામાં. બસ
અને પેલી મીઠાઈઓ તો એમનેમ જ પડી હોય, કોઈ અડે નહીં, જોવે નહીં. બોલો, ચોખ્ખા ઘીમાં બનાવી હોય તોય, અમૂલ ઘીમાં બનાવી હોય, ગાયના ઘીમાં બનાવી હોય તોય ન અડે કોઈ. પેલો મૈસૂર પાક છે ને, મૈસૂર પાક બનાવે ને તેમાં 50% ઘી જોવે, 50% નહીં, એનું બમણું જોવતું હોય છે એમાં. મૈસૂર પાક બનાવે એમાં પણ એને કોઈ અડે નહીં. બોલો, ચોખ્ખા ઘીમાં નહીં. અમને હદે જ નહીં, અમને બહુ ભારે પડે. ઓલું હલકું પાણીપુરી હાલ્યું જાય. પકોડી પહેલવાન, પછી નહીં કહેતા કે આ કયા પહેલવાન છે? પકોડી પહેલવાન. પણ પહેલા તો આપણે ગામમાં લોકો પાણી ભરીને લાવતા, બહેનો માતાઓ, એક હેલ હોય એની પર બીજી હોય ને એની પર ત્રીજી હોય, અને તોય બોલો વગર સપોર્ટે, કાંઈ અડતા નથી પણ તોય વાતો કરતા કરતા બે બહેનો હાલતા હાલતા આવે, અને કેટલું સુંદર એ દ્રશ્ય આપણને જોવા મળે. અત્યારની તો ખાલી એક લોટો ભરીને ઉપાડવો પડે તો કે ઓય માં, બોલો. એક ઘૂણીઓ, અમે એને ઘૂણીઓ કે, ખબર છે? આટલી નાનકડી જે માટલી હોય ને તાંબાની, એને અમારી ભાષામાં એને ઘૂણીઓ કે. તમારે શું કે? અમારે ચરૂડી કે ને કે ઘૂણીઓ કે. હા, ગાગર, તમારે ગાગર કે ને અમારે ઘૂણીઓ કે. એ ગાગર, આટલી ગાગર ભરીને એ ગામમાંથી ઘરે ન લાવી શકે અત્યારની વહુ, પણ પેલા 3 બેડા ઉપાડે ને ઉપર ગાગર હોય ને તોય એ લોકો વગર કોઈ હાથ ન અડાડે, પણ તોય એ છે ને ઉપાડીને લાવે.